જય શ્રી રામ, હર હર મહાદેવ. ગામડે ગામડે ગુરુકુલ હોય તો ન અન્નક્ષેત્ર ખોલવું પડશે, ન ગૌશાલા ખોલવું પડશે અને સાહેબનો વૃદ્ધાશ્રમ ખોલવું પડશે. ગુરુકુલ આધાર છે, બેસ છે, પાયો છે. ગુરુકુલ પાયો છે ભારતીય સંસ્કૃતિની. ગુરુકુલ વગર ભારતીય સંસ્કૃતિ ઇનકમ્પ્લીટ છે. ગુરુકુલ વગર ભારતીય સંસ્કૃતિ ઇનકમ્પ્લીટ છે. ગુરુકુલ શીખાવે છે, બોધ આપે છે, માતા પિતાની સેવા કરો. માતા પિતા ભગવાન જેવું છે. ગુરુકુલ શીખાવે છે ગૌ સેવા કરો. તો દરેક વ્યક્તિ સંસ્કાર શીખે, સંસ્કૃતિ શીખે તો ગાય રખડે ન રખડે. ગુરુકુલ શીખાવે છે, બોધ આપે છે, માતા પિતા ભગવાન છે. માતા પિતામાં ભગવાન જુઓ તો વૃદ્ધાશ્રમ હોય. આજ ભારતમાં ગુરુકુલ નથી, આ દુઃખની વાત છે. ઇંગ્લિશ મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ જરૂરી છે સાહેબ, પણ સાથે સાથે ગુરુકુલ હોવું જોઈએ. ગુરુકુલ નથી. ગૌશાલા બને છે સાહેબ, ગામડે ગામડે ગૌશાલા છે, તો પણ ગાયો રખડે છે. વૃદ્ધાશ્રમ પણ છે 10 કિલોમીટર 20 કિલોમીટર પર, તો પણ માતા પિતા રખડે છે. અને દરેક 20 કિલો 30 કિલોમીટર ઉપર અન્નક્ષેત્ર છે, તો પણ લોકો ભૂખ્યા રહે છે. ગુરુકુલ હોય તો દિખાવા ન હોય. દરેક ઘરમાં ગાય શોભે, કૂતરા ન શોભે, ગાય શોભે. ગુરુકુલ હોય તો માતા પિતા ઘરમાં રહે અને ઘરની શોભા બઢે. ગુરુકુલ શીખાવે છે. ગામમાં કોઈ ભૂખ્યા તરસા આવે તો લોકો આશરા આપે. ગુરુકુલ શીખાવે. આજકાલ કોઈ આશરા ગામડામાં નથી આપતા. અભિમાન આપે છે. કોઈ આશરા નથી આપતું ગામડામાં. સૂરજ છે, ચાંદ છે, પહેલે પણ સૂરજ હતા, ચાંદ હતા. કોઈ ચેન્જિંગ નથી, પણ મનુષ્ય બદલી ગયેલા છે. કારણ ગુરુકુલ ભૂલી ગયા. ભારતના લોકો ગુરુકુલ ભૂલી ગયા. ભારતવાસી ગુરુકુલ ભૂલી ગયા. ગુરુકુલ શિક્ષણ આપે છે, સાત્વિક શિક્ષણ, વૈજ્ઞાનિક શિક્ષણ. અતીત જુઓ, પાસ્ટ જુઓ, એન્શિયન્ટ જુઓ, ભારત કેટલું ઉન્નત રાષ્ટ્ર હતા. આજ ટેકનોલોજીના મામલામાં કેટલો પાછાત છે. ઇમ્પોર્ટ કરવું પડે. ગુરુકુલ ખાલી ધાર્મિક શિક્ષણ નથી આપતો. ગુરુકુલ માનવ બનાવે છે, મનુષ્ય બનાવે. ગુરુકુલ મનુષ્ય બનાવે છે, માનવતા શીખાવે છે. ગુરુકુલમાં પઢાવવામાં આવે સર્વે ભવંતુ સુખી, સભે સુખી રહે, દરેક મનુષ્ય નિરોગી હોય. કણકણમાં પ્રભુ વ્યાપ છે શીખવવામાં. કણકણમાં પ્રભુ છે તો કોઈ જાનવર પ્યાસા ન રહે. પણ આજકાલ પાણી પુષ્કળ છે, પૈસા પણ આજ વધારે છે. આજ ગામડે ગામડે સપ્તાહ થાય છે, લાખો લાખો ભેગા થાય છે, પણ કોઈ દિવસ કોઈ બોલતો નથી કે ગુરુકુલ મારા ગામડામાં જોઈએ. કોઈ નથી બોલતો. ગુરુકુલ ખોલી જાય તો સપ્તાહ કરવું ન પડે સાહેબ. ગામડે ગામડે વાંચન થાય શાસ્ત્રોના, ઘરે ઘરે પાઠન થાય. રામ રાજ્ય જુઓ, ઘરે ઘરે રામકથા થતો હતો. આજ ઘરે ઘરે રામકથા નથી. ઘરે ઘર વિવાદ છે, ઘરે ઘરે દ્વેષ છે, ઘર ઘરમાં ઈર્ષ્યા છે. પતિ પત્ની સાથે નથી બોલતો, બાપ બેટાથી પ્રેમ નથી કરતો.
ગુરુકુલ પ્રેમ શીખાવે, ગુરુકુલ સેવા શીખાવે. पर आज थी सैकड़ों वर्ष पहले, छोड़ो 50 वर्ष पहले साहब, कोई मेहमान આવતા તો ભૂખ્યા નહીં રહેતા. અન્ન છત્રની જરૂરત ન પડતું સાહેબ. અન્ન છત્ર હોય, ગૌશાલા હોય તો મહાન નથી સમજી લેવાનું કે સંસ્કૃતિ મહાન છે. મહાન ક્યારે હોય? જ્યારે ગાય ન રખડે, દરેક ઘર ગૌશાલા બની જાવે, દરેક ઘરમાં અન્ન છત્ર હોય અને દરેક ઘરમાં માતા પિતા રહેતો હોય. એ વેદ શીખાવે, શાસ્ત્ર શીખાવે. પણ દુઃખની વાત છે, અફસોસની વાત છે કે ધર્મગુરુઓ સૂતેલા છે સુપ્ત અવસ્થામાં.